નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વકરેલો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ દિવસે ને દિવસે ભયંકર બનતો જોવા મળ્યો છે। અનેક જગ્યાઓ ઉપર રાજીનામા આપવામાં આવી રહ્યા છે તો અનેક જગ્યાઓ ઉપર ક્ષત્રિયોની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાઓ ઉપર કાળા વાવડ ફડકાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને જોતા ભાજપની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। પરસોત્તમ રૂપાલાના વિવાદની અંદર હવે ક્ષત્રિય સમાજે દરેક જિલ્લાઓની અંદર ભાજપનો ઉગ્ર વિરોધ કર્યો છે। ત્યાં સુધી કે ભાજપના કાર્યક્રમો અડધા મૂકવા પડે છે અથવા તો કાર્યક્રમના સ્થળ બદલવા પડે છે, તો ક્યાંક શરૂ કાર્યક્રમે ભાજપના નેતાઓનો મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે ભાવનગરની અંદર શિહોરની અંદર ક્ષત્રિયોએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો વિરોધ કર્યો હતો। ભાવનગરના શિહોરની અંદર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા બહાર ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો હતો। રાજનાથસિંહનું ભાષણ શરૂ થયા સભા સ્થળ નજીક ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને પોલીસ દ્વારા વિરોધ કરનાર યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે। તો એ સાથે જ આખરે પાટીલે પાડ્યો છે ખેલ। ક્ષત્રિયોના મહાસંમેલન સામે સંકલનની રણનીતિ બનાવવામાં આવી છે। ક્ષત્રિયોના વિરોધને એક ડાયવર્ઝન રાહુલ ગાંધીએ આપ્યું, પરંતુ તેનાથી ભાજપને કંઈ વધારે ફાયદો થયો નથી। ક્ષત્રિયો હજુ પણ રૂપાલા વિરોધ માટે મક્કમ છે અને તેના ભાગરૂપે બારડોલીની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે બીજી તરફ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંકલન કરીને ક્ષત્રિયોને મનાવી લીધા છે। પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર બારડોલીમાં મહાસંમેલન યોજાયું। રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીની અંદર સંકેલન રૂપે સત્યાગ્રહ શરૂ કર્યું। રાજ્ય સ્તરના મોભીઓને હાજરીમાં દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું। આ લડત હવે દક્ષિણ ગુજરાતની અંદર પહોંચી છે। ગુજરાતભરની અંદર ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો કર્યા હોવા છતાં પણ ભાજપે રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી જ ભાજપ સામે બની ગઈ છે, જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડેલો જોવા મળ્યો છે। એક તરફ ક્ષત્રિયોનું મહાસંમેલન હતું તો બીજી તરફ ગાંધીનગરની અંદર સી.આર. પાટીલનું સંકલન હતું। ગાંધીનગરની અંદર કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બંધ બારણે બેઠક કરી હતી। આ બેઠક સફળ રહી અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ રૂપાલાને માફી પણ આપી દીધી છે, એટલે કે પાટીલે વધુ એક જૂથને મનાવી લીધું છે, એટલે કે પાટીલનું સંકલન તો સફળ રહ્યું, પરંતુ ક્ષત્રિયોનું મહાસંમેલન સફળ થશે કે નહીં તેના ઉપર સવાલ છે। આ પહેલા પણ ક્ષત્રિયોનું સંમેલન રાજકોટની અંદર યોજાયું હતું, જે બાદ વિવાદ વધુ વકરેલો જોવા મળ્યો છે। તો એ સાથે જ અનેક જગ્યાઓ પર ભારે હોબાળો જોવા મળ્યો છે। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપર કરવામાં આવેલી વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ 2 આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે। એવાની અંદર સુરેન્દ્રનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરની અંદર ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે સિરામિક ઉદ્યોગની ફેક્ટરીમાં પ્રવેશ કરવાનો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। સિરામિક ઉદ્યોગની ફેક્ટરીની બહાર બંદોબસ્ત ઉભેલી પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનોને રોકવામાં આવ્યા હતા અને પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને આ બાબતની અંદર પોલીસે વિરોધ કરતા 20થી વધુ યુવકોની અટકાયત પણ કરી છે। ઘટનાની જાણકારી મળવાની સાથે જ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતની પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધુ એક ગામની અંદર ભાજપના નેતાઓ અને કાર્યકરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે સુરેન્દ્રનગરની અંદર શક્તિ મંદિર ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા ક્ષત્રિય સમાજની મહિલાઓને પણ મૂણી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા। 7 દિવસથી ક્ષત્રિય બહેનો ઉપવાસ ઉપર ઉતરેલી હતી। મૂળી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે સંકલન સમિતિ જે પણ નિર્ણય લેશે તેની સાથે અમે ચાલીશું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 7 તારીખના રોજ મતદાનની અંદર એક ક્ષત્રિય સમાજની મહિલા 10 મત ભાજપના તોડશે તે અંગે શપથ પણ લીધા હતા અને કાલથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાજપ વિરોધની અંદર પ્રચાર માટે ડોર ટુ ડોરનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગરની અંદર ભાજપની ચિંતાની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે।
તો એ સાથે જ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીના નિવેદનથી ગરમાયું છે રાજકારણ. મતદાનના 2 તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનને લઈને વિવાદ થવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષના નેતા બીજાની માફી માંગવાની વાત કરી રહ્યા છે. હાલમાં જ રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ તેમને માફી માંગવાની વાત શરૂ કરી છે. અમિત માલવિયાએ રાજપૂત સમુદાય ઉપર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો વિડીયો શેર કર્યો છે અને તેમાં રાહુલ ગાંધીને તાત્કાલિક રાજપૂત સમુદાયની માફી માંગવાની વાત કરવામાં આવી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર કર્ણાટકની અંદર બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડનો વિડીયો શેર કર્યો છે. વિડીયોની અંદર રાહુલ ગાંધી કહી રહ્યા છે કે રાજા મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા હતા તે જ કરતા. જો કોઈની જમીન જોઈતી હોય તો તે છીનવી લેતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશની અંદર બંધારણ અપાવ્યું. રાહુલ ગાંધીના નિવેદન ઉપર રાજપૂત સમાજે નારાજગી વ્યક્ત કરી છે. તેને તેના પોતાના માટે અપમાનજનક ગણાવ્યું છે અને તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમના નિવેદનની સખત નિંદા પણ કરવામાં આવી રહી છે. તો એ સાથે જ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધની અંદર નર્મદા જિલ્લાની અંદર ભાજપના 8 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. ગુજરાતની અંદર જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધનું ક્ષત્રિય આંદોલન હવે ભાજપ વિરુદ્ધનું આંદોલન બનતું હોય તેમ તેમ એક પછી એક ઘટનાઓ જોવા મળી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યા છતાં પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ભાજપે ના હટાવતા હવે ભાજપ હટાવવાનું સૂત્ર શરૂ થઈ ગયું છે. હવે તો ગામે ગામ ભાજપના લોકસભાના ઉમેદવારને પ્રચારની અંદર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે નર્મદા જિલ્લાની અંદર રાજપૂત સમાજના 8 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. જિલ્લા સ્તરના આગેવાનોએ નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા આપેલા જોવા મળ્યા છે.